ઝી 24 કલાકના ચૂંટણીલક્ષી કાર્યક્રમ રિપોર્ટ કાર્ડમાં આપનું સ્વાગત છે। આજે આપણે છોટાઉદેપુર લોકસભા બેઠકનો રિપોર્ટ કાર્ડ મેળવીશું। કેવું થયું છે 5 વર્ષમાં કામ, શું કહેવું છે લોકોનું, સાંસદનું અને વિપક્ષનું, કેટલા વાયદાઓ થયા પૂર્ણ, સાંસદે કેટલું વાપર્યું ફંડ અને કેવો છે છોટાઉદેપુર બેઠકનો માહોલ, તે મેળવીશું રિપોર્ટ કાર્ડમાં। છોટાઉદેપુર લોકસભા બેઠક એસટી અનામત બેઠક છે। આ બેઠક પર 60% મતદારો આદિવાસી સમાજના છે। કહેવાય છે કે આ બેઠક પર જીતની ચાવી રાઠવા સમાજના હાથમાં છે। છોટાઉદેપુર કોંગ્રેસની પરંપરાગત બેઠક રહી છે, પરંતુ 2009માં ભાજપના રામસિંહ રાઠવાએ કોંગ્રેસનો ગઢ ધ્વસ્ત કરી આ બેઠક કબજે કરી હતી। મહત્વનું છે કે અગાઉ રામસિંહ રાઠવા કોંગ્રેસમાં હતા। ભાજપના રામસિંહ રાઠવાને 3,53,534 મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના નારાયણ રાઠવાને 3,26,536 મત મળ્યા। રામસિંહ રાઠવા આ ચૂંટણીમાં 26,998 મતથી જીત્યા। એ સાથે જ નારાયણ રાઠવાનું અહીં વર્ચસ્વ સમાપ્ત થયું। 2014ની વાત કરીએ તો લોકસભા ચૂંટણીમાં ભાજપે ફરી રામસિંહ રાઠવાને ટિકિટ આપી હતી, જેમાં તેમને 6,07,916 મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસે પણ ફરી વખત નારાયણ રાઠવાને ટિકિટ આપી હતી, જેમાં તેમને 4,28,187 મત મળ્યા હતા। બીજી વાર આરપારની લડાઈમાં પણ રામસિંહ રાઠવાએ નારાયણ રાઠવાને 1,79,729 મતથી હાર આપી પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું। છોટાઉદેપુર લોકસભા બેઠક પર મતદારોના આંકડા તરફ નજર કરીએ તો આ બેઠક પર કુલ 15,35,885 મતદારો છે, જેમાં 7,97,861 પુરુષ મતદારો છે, જ્યારે 7,38,022 મહિલા મતદારો છે। છોટાઉદેપુર લોકસભા બેઠકમાં કુલ 7 વિધાનસભાનો સમાવેશ થાય છે, જેમાં હાલોલ, છોટાઉદેપુર, જેતપુર, સંખેડા, ડભોઈ, પાદરા અને નાંદોદનો સમાવેશ થાય છે। આ 7 પૈકી 4 વિધાનસભા બેઠક કોંગ્રેસ પાસે છે, જ્યારે 3 વિધાનસભા બેઠક પર ભાજપના પ્રતિનિધિ જીત્યા છે। મહત્વની વાત એ પણ છે કે છોટાઉદેપુર બેઠકમાં 4 જિલ્લાના વિસ્તારનો સમાવેશ થાય છે, જેમાં છોટાઉદેપુર, વડોદરા, પંચમહાલ અને નર્મદા જિલ્લાનો સમાવેશ થાય છે। સાંસદ રામસિંહ રાઠવાએ તેમને મળેલી 5 વર્ષની 25 કરોડની ગ્રાન્ટ પૈકી 21.56 કરોડની ગ્રાન્ટ વાપરી છે, જ્યારે સાંસદે એક ગામ દત્તક લીધું છે। તો રોજગારી, નર્મદા પીવાનું પાણી સહિત જીઆઈડીસી સ્થાપિત કરવા જેવા મુદ્દાઓ આ વિસ્તારમાં અધૂરા છે। કેમેરામેન અરવિંદ સોલંકી સાથે રવિ અગ્રવાલ, ઝી 24 કલાક, છોટાઉદેપુર। હવે આપણે સંખેડા વિધાનસભા મતક્ષેત્રમાં આવતા બોડેલી જે બજાર હાઈવે પાસે આવેલું છે, ત્યાંના લોકોનો મૂળ જાણીશું। શું છે ત્યાંના લોકોનું મત, કેટલા વાયદાઓ થયા છે પૂર્ણ અને કયા વાયદામાં રહી જશે કચાશ, તે લોકો પાસેથી જાણીશું। તમારા સાંસદ કોણ છે? સાંસદ આપણે અભયસિંહ તડવી ને? અભયસિંહ તડવી। સાચું? રામસિંહભાઈ રાઠવાનું નામ સાંભળ્યું છે? હા, રામસિંહ રાઠવા। હા, એ રામસિંહ રાઠવા, સોરી। કેવું કામ છે એમનું? જોઈએ એવું નથી। 10 વર્ષમાં કામ કર્યા છે ખરા એમને? કર્યા છે, પણ એટલા બધા જોઈએ એવા નથી થયા। હજુ બી કઈ સમસ્યાઓ છે તમારા છોટાઉદેપુરમાં? છોટાઉદેપુરમાં અત્યારે એક તો કોટન અમારા માર્કેટનું મેઇન મહત્વ છે, પણ કોટન અત્યારે હવે એટલું રહ્યું નથી મહત્વ। મગફળીનું છે, બધું ચાલે છે, બહુ ઓછું ચાલે છે। રોજગારી મળે છે યુવાઓને? મળે। રામસિંહભાઈને 10માંથી કેટલા માર્ક્સ આપશો તમે? 7। તમારા સાંસદ કોણ છે? આપણા સાંસદ રામસિંહભાઈ રાઠવા। અચ્છા, આવે છે ખરા કોઈ દિવસ રામસિંહભાઈ? આપણે તો બહુ ખાસ જોયેલા નહીં, કારણ કે આપણે ધંધાદારી નોકરીદારી છે। વોટ તો આપવા જતા છો ને? હા, વોટ આપવા જઈએ। વોટ આપવા હા, વોટ તો આપવા જવાનું ને। તો રામસિંહભાઈ 10 વર્ષથી સતત સાંસદ છે તમારા છોટાઉદેપુરના બેઠકના, કામ કેવું છે એમનું? કામ તો ઠીક જ છે, વ્યવસ્થિત છે, સારું છે। હજુ યુવાનોને શું અપેક્ષા શું છે હજુ એમના પાસેથી, અથવા ભાજપ અથવા કોંગ્રેસ અથવા પોલિટિકલ પાર્ટીઝ પાસેથી? આશા તો શું હોય, સારા સારા કામો કર્યા કરે, એ જ બહુ છે। કામ થવા જોઈએ, બીજું તો શું, એટલા માટે એમને વોટ આપીએ છીએ। તમારા સાંસદ કોણ છે? આપણે સંસદ ને રામસિંહભાઈ રાઠવા। આવે છે ખરા રામસિંહભાઈ? છેલ્લા 10 વર્ષથી છે સાંસદ તરીકે, તો કોઈ દિવસ આવે છે ખરા તમારા વિસ્તારમાં ફરવા માટે, કામકાજ પૂછવા માટે? જોયા તો નથી સાહેબ, હવે ઘરેથી હું નીકળીને અહીં આવતો રહું એટલે કોઈ વાર જોયા નથી। કેવા કામકાજ કેવા થયા છે એમના 10 વર્ષના શાસનમાં? થયા છે છોટાઉદેપુર લોકસભામાં કે નથી થયા છોટાઉદેપુર જિલ્લામાં? આમ કામ તો અમુક ગામમાં થાય છે, અમુક ગામમાં થાય છે, બીજા નથી થતા। છોટાઉદેપુર લોકસભા બેઠકના સાંસદ કોણ છે અત્યારે? એ મને નહીં ખબર। કેમ કોઈ દિવસ દેખતા નથી, જોવામાં નથી આવ્યા તમને? અમે બહુ જવાનું નહીં ને મીટિંગમાં। તમારા વિસ્તારમાં બી નથી આવતા? એ ખબર નહીં, અમારે જવાનું જ નહીં અહીંયાથી।
વોટ આપવા જઈએ બસ એટલું જ. અને તમારી કોઈ આશા અપેક્ષા હોય જે કામ ના કર્યું હોય અથવા તમે ઈચ્છતા હો કે આ કામ થવું જોઈએ છોટાઉદેપુર માટે, એવું કયું કામ છે? એમને ગામ લગતો જે વિકાસ કરવો જોઈએ તે એમના કર્યો છે અને આગળ એ કરશે એવી આશા રાખીએ છીએ. શું કહેશો, એમને ફરીથી પાર્ટીએ મોકો આપવો જોઈએ આવા રામસિંહભાઈને? જરૂરથી મોકો આપવો જોઈએ. સંખેડા વિધાનસભા ક્ષેત્રનો મત જાણ્યા બાદ હવે આપણે પાવી જેતપુર વિધાનસભા ક્ષેત્રના લોકોનો મૂળ જાણીશું અને શું છે લોકોનો મત, કેવા વાયદા થયા છે પૂર્ણ અને કયા વાયદા પૂર્ણ કરવામાં રહી ગઈ છે કચાસ, તે લોકો પાસેથી જાણીશું. કામ કરે છે કે નહીં કરે? કશું કામ નહીં અમને બતાવતા. અમારે જે છે તે જ છે. બધી આપદા છે. ગોકળિયું નહીં બનાવ્યું, કોઈ પણ પાણીની હોય તકલીફ પડે અમારે. કશું બનાવતા નથી. કામ નહીં કરતા? કશું કામ નહીં કર્યું. કરે તે દેવ્યા નેવ્યા અમે તો અંગૂઠા સાપેલા અમને કશું હાલતા નહીં. તો રામસિંહ રાઠવાને કોઈ દિવસ તમે મળ્યા છો ખરા? એ સાંસદ છે તમારા. એની મેળા અમે કઈ જોયા વગર હો કઈ જવાનું. શું કહેશો, રામસિંહભાઈ છેલ્લા 10 વર્ષથી તમારા સાંસદ છે, કયા એમના કામો તમને કેવા લાગે છે? એમના કામો તો સારા છે પણ એ ઘરમાં પાવી જેતપુરમાં કોઈ દિવસ દેખાયા નથી. છોટાઉદેપુર જે કામ હોય તે કામ કરે પણ પાવી જેતપુરમાં કોઈ દિવસ દેખાયા નથી. શું હજુ શું જરૂરિયાત છે કે જે હજુ તમારી પૂરી નથી થઈ અથવા તો એવા કયા વિકાસના કામો બાકી રહી ગયા છે? પાણીનો પ્રોબ્લેમ ખાસ છે કે જે પાણી જે આવવું જોઈએ તે આવતું નથી. એક દિવસ છોડીને પાણી આવે છે અમુક ટાઈમે પાણી આવે તો ફૂલ પાણી આવે છે, એવું બધું જ થાય છે. અને રામસિંહભાઈ રાઠવાને કોઈ બોલાવીએ તો અહીંયા કોઈ દિવસ હાજર બી નથી રહેતા. શું કહેશો, આવા ઉમેદવારને ફરીથી રિપીટ કરવા જોઈએ? ના, રિપીટ નહીં થાય. હવે અમે વાસણની જે દુકાનમાં આવી ગયા છે, પાવી જેતપુર ગામના બજારમાં જ છે. પહેલાં તો દુકાનના જે વેપારી છે તેમની સાથે વાત કરીશું. દાદા, શું નામ છે આપનું? પ્રવીણભાઈ. તમારા સાંસદ કોણ છે? અમારા સાથે રામસિંહભાઈ રાઠવા. શું કહેવું છો, કોઈ દિવસ દેખાય છે ખરા? 10 વર્ષ થઈ ગયા છે. આજે 10 વર્ષથી હજુ એક દિવસ અમે જોયા નથી. અહીંયા આ બાજુ કોઈ મુલાકાત આપવા આવતા જ નથી. વિકાસના કામો નથી કરતા? વિકાસના કામો અમુક થાય નથી થતા એવું નહીં, પણ એ અમને કોઈ દિવસ દર્શન આપતા જ નથી. એટલે નાખુશ છો? નાખુશ તો ખરા ને, દર્શન આપે નહીં એટલે. શું કઈ કઈ સમસ્યાઓ છે હજુ જે તમારી પૂર્ણ નથી થઈ? મેઇન સમસ્યાઓ પાણીની છે અને આ બધા વિસ્તારોમાં રોગચાળાની સમસ્યા વધારે છે. રામસિંહભાઈને ઓળખો? એ મેં નહીં ઓળખતી. નહીં ઓળખતા? ના. એ સાંસદ છે 10 વર્ષથી. પણ આ એવા વગર અમે કોથી ઓળખીએ? નહીં આવતા? કોઈ આવતા નથી ગોમ્બે. કામ નહીં થતા? કોઈ કામ નહીં થતું અમારે. તમારા સાંસદ કોણ છે? રામસિંહ રાઠવા. શું કહેવું છો, 10 વર્ષથી સાંસદ છે, કામકાજ કેવું છે એમનું? કામકાજ તો હવે અહીં દેખાય તો ખબર પડે. કામકાજ તો સારું છે. કેમ આવતા નહીં અહીંયા? ખાસ કઈ આવે છે? નહીં આવતા. શું સમસ્યાઓ શું છે તમારી હજુ નથી પૂર્ણ થઈ એવી? ના, એવી તો કઈ કોઈ સમસ્યા નહીં. બધું રાબેતા મુજબ ચાલે જ છે. તમારા સાંસદ કોણ છે? રામસિંહ રાઠવા. રામસિંહભાઈ 10 વર્ષથી સાંસદ છે, ખબર છે તમને? ખબર ને યાર. આવે છે ખરા તમારા વિસ્તારમાં? એમ આવે અમુક કંઈક પ્રોગ્રામ હોય તો આવે, બાકી એમ ને સંતુષ્ટ છો એમની કામગીરીથી? થયા કરે એટલે દેખાય ને, બાકી પ્રોબ્લેમ કંઈ ને એમ. સંતુષ્ટ છો ખરા? શું કહેશો બીજું, એમનું ફરીથી મોકો આપવો? યુવા મતદાર શું ઈચ્છી રહ્યો છે? હવે આ મારે એકલા ઈચ્છવાથી ના થાય ને, એમ બધા ઈચ્છે તો તમે શું ઈચ્છી રહ્યા? મોકો આપવો જોઈએ કે ના આપવો જોઈએ? આપવો જોઈએ. પાવી જેતપુર વિધાનસભા મતક્ષેત્રમાં લોકોનો મૂડ જાણ્યો. લોકોનો મૂડ મિશ્ર પ્રતિસાદ આપી રહ્યો છે, જેમાં લોકો સાંસદ અહીંયા આવતા નથી તેવી ફરિયાદ કરી રહ્યા છે. સાથે સાથ સાંસદ આવતા નથી પરંતુ તેમનું કામ બોલે છે તેવું પણ કહી રહ્યા છે. ત્યારે પાવી જેતપુર વિધાનસભાનું મતક્ષેત્રમાં લોકોનો મૂડ જાણ્યા બાદ હવે આપણે છોટાઉદેપુર જઈશું અને ત્યાં શું છે લોકોનો મૂડ તે જાણીશું. આતંકિસ્તાન ઘેરાયું.
શિક્ષકોની લડાઈ બસ આજે પણ ના દોડી. ટોપ 25 7:55 કલાકે. सांसद कौन है? हमारा सांसद तो नारायणभाई राठवा था, पण नारायणभाई राठवा तो मैं नहीं था. हमने कौन है? हमने मोहन सिंह काका છે. मोहन सिंह काका अच्छे. हाँ राम सिंह भाई कौन है? राम सिंह भाई हमें थोड़ी જ કે મોહન સિંહ કાકા છે ને. राम सिंह राठवा નથી सांसद. राम सिंह दादा सब बजा राम सिंह राठवा राम सिंह बाटा बराबर. પણ એ તો દેખાતા નથી યાર, કોઈ ભૂલી જાય, દેખાતા નથી. सांसद તો અત્યારે દેખાય નહીં. જ્યારથી ચૂંટાય ત્યારે सांसद કોઈ દાડા ગામમાં ફર્યા નથી કે ગામની શું સમસ્યા છે, હું નહીં, એ તો કોઈ દેખતા નથી. ચૂંટાય પછી કોઈ દેખતા નહીં, આળો અવળો દેખતા નથી. ચાલો જ બાજુ ગામમાં હજુ કઈ સમસ્યાઓ છે? ગામમાં બધી સમસ્યા, પીવાનું પાણી સમસ્યા, રેતીવાળા બધું પાણી રેતી કાઢીએ, પીવાનું પાણી તકલીફ બહુ છે લોકોને. હજુ અત્યારે તો પાણી એક ટાઈમ મળે છે, હજુ ગરમી આવશે તો આગળ શું થશે? શું આ વખતે છોટાઉદેપુરમાં લોકોનો મૂડ શું છે? ભાજપ તરફી છે કે કોંગ્રેસ તરફી છે? આ તો હજુ તો છોટાઉદેપુર મૂળને તો વાત એવું છે, પણ સબસે સમસ્યા છે પાણીની. મૂડ શું છે? ભાજપ તરફી છે કે કોંગ્રેસ તરફી? એ તો ભાજપ તરફી છે લોકોને મૂળ તો. અને રામસિંહભાઈ રાઠવાને ફરીથી મોકો આપવો જોઈએ? ના, નહીં મળે. કોઈ બીજો ઉભો તો ઉભો ચૂંટાશે, એ તો ના ચૂંટાય. કેટલા માર્ક્સ આપશો 10 માંથી એમને? 2 માર્ક્સ છે. તમારા સાંસદ કોણ છે? સાંસદમાં રામસિંહ રાઠવા. રામસિંહભાઈ કેવું છે એમનું કામકાજ? એમનું કામકાજ સર અત્યાર સુધી એમને કંઈ જોયા નથી સર અમે, કેમ કે અહીંયા હરતા ફરતા એ તો એવી વાત છે, પણ અહીંયા અમે જોયા નથી એ છે. એટલે કામ નથી કરતા બરોબર? કામ કરતા નથી એવું નહીં સર, પણ અહીંયા અમે જોયા નથી એટલે એમને કંઈ ખ્યાલ જેવું નહીં સર. જો એવું ખ્યાલ. 10 વર્ષથી સાંસદ છે? હા, 10 વર્ષથી છે. કઈ સમસ્યાઓ છે હજુ તમારી કે અહીંયાની સમસ્યા છોટાઉદેપુરની અંદર સમસ્યા બધી રીતની છે, કેમ કે અહીંયા હાટ બજારની અંદર બધું આ છે, લેવડ દેવડ લોકોના એ છે, બધી સગવડ સાફ સફાઈ બધું રાખવા જેવું એ બધી એમના પર કોઈ ધ્યાન દોરાતું નથી સર. રામસિંહભાઈ રાઠવાનું નામ સાંભળ્યું છે? હા હા સાંભળ્યું છે. હા તો કેવું છે એમનું કામકાજ અહીંયા? કંઈ સારું નહીં. પાણીની એમણે ગરમી આવશે એટલી સમસ્યા એમને પડશે કે પબ્લિકને કંઈ સાફ સફાઈનું બી ઠેકાણું નહીં, કંઈ કામમાં એમનું ઠેકાણું નહીં. એટલે એમના જગ્યાએ કોઈ બીજાને અમે જીતાઈએ તો એ તો થોડાક જનતા માટે કંઈ સારું કરી શકે ને. છેલ્લા 2 ટર્મથી બીજેપીના સંસદ સભ્ય છોટાઉદેપુર લોકસભામાંથી ચૂંટાઈને આવે છે, પરંતુ એમને જે વાયદા કર્યા તે વાયદા કોઈ પૂરા કર્યા નથી. અને મારા સમય પછી જે કામો અધૂરા રહેલા હતા એ અધૂરા કામોને પણ એ લોકોએ પૂર્ણ કર્યા નથી. ખાસ કરીને મેઇન વસ્તુ છે જે આ વિસ્તારની આદિવાસી જનતાને ખૂબ જ ઉપયોગી થાય એવી રેલવે લાઇન પ્રોજેક્ટ, જે મધ્યપ્રદેશના આદિવાસી વિસ્તારને જોડતો પ્રોજેક્ટ છે. વડોદરા છોટાઉદેપુર સુધીનો ટ્રેન વ્યવહાર મારા સમય દરમિયાન ચાલુ થઈ ગયો હતો, પરંતુ છોટાઉદેપુરથી ચાંદપુર, અલીરાજપુર, ધાર, ઇન્દોર સુધીની આ લાઇન મંજૂર કરેલી હતી. લગભગ 250 કિલોમીટર એ બાકી રહી ગઈ. એ 10 વર્ષની અંદર છેલ્લા 2 ટર્મની અંદર લોકસભાના ભાજપના સંસદ સભ્ય 1 કિલોમીટર પણ ટ્રેન આગળ લઈ ગયા નથી. એ કામો પૂરા કરવાનો વાયદો કરેલો. એટલું જ નહીં, એની સાથે સાથે છોટાઉદેપુર રેલવે સ્ટેશનની બાજુમાં અમારું જે બારિયા છોટાઉદેપુરનો હાઈવે રોડ છે, ત્યાં રેલવે સ્ટેશન વિસ્તારની લગભગ 40 જેટલા ગામોના લોકો એ વિસ્તારમાંથી વ્યવહાર ચાલુ છે. એ લોકોને બ્રિજ આપવાની વાતચીત થઈ હતી. માન્ય કલેક્ટર શ્રી છોટાઉદેપુર અને રેલવેના વરિષ્ઠ અધિકારીઓ સાથે અને ગામના અમારું જે મુસ્લિમ સમાજનું સંગઠન હતું એ સંગઠનની સાથે રાખી અને વાયદો પૂરો કરવાનું કીધું. આજ દિન સુધી રેલવે ઓવરબ્રિજ રેલવે સ્ટેશનની ફાટક નંબર 101 ઉપર બનાવી શક્યા નથી. એની સાથે સાથે ડભોઈની અંદર POH ઇલેક્ટ્રિકલ વર્કશોપ મંજૂર કર્યો હતો, જે રેલવે ઇલેક્ટ્રિક એન્જિન રિપેરિંગ વર્કશોપ હતો. 300 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ મંજૂર કરેલો. આજે એ કામ પણ અધૂરું છે અને આગળ એની કોઈ કામગીરી થઈ નથી. મહત્ત્વના રેલવેના 3 ઓવરબ્રિજ બનાવવાના હતા. એક તેજગઢ પાસે ફાટક ઉપર ઓવરબ્રિજ, એક બોડેલી ઢોકલિયા ઓવરબ્રિજ અને એક પલાસવાડા ફાટક ઉપર ઓવરબ્રિજ બનાવવાનું કામ હતું, પરંતુ એ કામને પણ આગળ એ લોકોએ ધપાવ્યું નથી. મિયાગામ, કરજણ, ડભોઈ વાયા સમલાયા ટીમ્બા, જે રેલવેને સૌથી વધારે ટ્રાફિકનું ભારણ ઓછું કરવા માટે ગુડ્સ ટ્રાફિક ત્યાંથી કાઢવા માટેની લાઇન મંજૂર કરવામાં આવેલી, પરંતુ એ કામને પણ એ લોકોએ સફળતાપૂર્વક કામ આગળ ચલાવ્યું નથી. એવા અનેક કામો રેલવે અને આ વિસ્તારના
જે લોકોને ખૂબ જ ઉપયોગી છે એવા કામો છેલ્લા બે ટર્મથી ભાજપના સંસદ સભ્ય લોકસભામાં ચૂંટાઈને જાય છે, પરંતુ એમને એ કામગીરી કરી નથી. એ સ્પષ્ટ દેખાયો છે અને લોકોનો આક્રોશ આ કામો ન થવાને કારણે વધારે છે. આ વિસ્તારની અંદર સૌથી મોટો બેરોજગારીનો પ્રશ્ન છે. જે લોકોને રોજગારી આપી શક્યા નથી, ખાસ કરીને તમને કહું આંખે ઉડીને વળગે એવી વસ્તુ છે ડોલોમાઇટ ફેક્ટરીઝ. ડોલોમાઇટ ફેક્ટરીઝની અંદર મોટાભાગની ફેક્ટરીઓ આજે બંધ થવાના આરે આવી ગઈ છે અને માઇનિંગ એરિયા છે. માઇનિંગ એરિયા જે વધારે એ લોકોને એરિયા મંજૂર કરીને રિન્યુઅલ કરીને એ ખાનોને રિન્યુઅલ કરીને આપવાની હતી, એ રિન્યુઅલ થઈ નથી. એના કારણે લગભગ 10,000 જેટલા આદિવાસી મજૂરો ખાનમાં કામ કરતા, ફેક્ટરીમાં કામ કરતા, એ લોકોને આજે રોજગારી છોડવી પડી. કોઈ એવું કામ નથી દેખાતું કે રામસિંહભાઈએ 10 વર્ષમાં આંખે ઉડીને વળગે એવી કામગીરી નથી. સાંસદ આદર્શ ગ્રામ યોજનાની પરિસ્થિતિ તમે ત્યાં ગામે જોવા જાઓ, એમનું જ ગામ દત્તક લીધું છે. એ સાંસદ આદર્શ ગામ બનાવવાની જે સ્કીમ માન્ય નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રીએ જાહેરાત કરેલી, તો એ કામની કોઈ પણ જાતની કામગીરી આગળ ધપી નથી. એવા અનેક કામો છે કે જ્યાં રામસિંહભાઈએ પોતે વધારે રસ લઈને આ વિસ્તારની જનતાને કામો બતાવે એવી એક પણ પરિસ્થિતિ નથી. આજે સિંચાઈની પરિસ્થિતિ પણ કથળી ગઈ છે. અહીંથી ગામમાંથી અમારા ભાગોળેથી નર્મદાનો મેઇન પ્રોજેક્ટ, મેઇન કેનલ જાય છે, પણ આસપાસના ખેડૂતોને પાણી પીવા માટે કે પાણી સિંચાઈ માટે મળતું નથી. આ તો ગામનો ભૂખે મરે અને પારકાને આપણે સેવા કરીએ એવી પરિસ્થિતિ નર્મદા મેઇન કેનાલની થઈ રહી. પક્ષના નેતા તરીકે મારે એટલું જ કહેવું જોઈએ કે 10 વર્ષમાં બીજેપીના સાંસદ અહીંયા કામગીરી કરી છે અને આ વિસ્તારના સંસદ સભ્ય તરીકે એ રહે છે વડોદરા. આ વિસ્તારની અંદર એ રહેતા નથી. વિસ્તારના વતની છે, પરંતુ એમનું રહેઠાણ વડોદરા છે અને એટલા માટે લોકો પણ એમને મળવાનું થાય કે દાખલા લેવા થાય કે બીજી કોઈ નાની મોટી સમસ્યા ઊભી થાય તો પોલીસ સ્ટેશન છે, મામલતદાર છે, કલેક્ટર છે, ટીડીઓ છે, ડીડીઓ છે, ડીએસપી છે, એ લોકોને મળવાનું કે કામગીરી કરવાની થાય તો એ કરી શક્યા નથી. એટલે મારે એને માર્ક્સ આપવાનું રહેતું નથી. છોટાઉદેપુર લોકસભા વિસ્તારની મતદારો અને જનતા એને માર્ક્સ આપશે 2019ની લોકસભાની ચૂંટણીમાં. આ જ મારું કહેવું છે. વિવિધ વિધાનસભા મતક્ષેત્રોમાં સાંસદ વિશે અભિપ્રાય જાણ્યા બાદ હવે અમે છોટાઉદેપુરના સાંસદ રામસિંહ રાઠવા પાસે આવ્યા છે. આપણી સાથે રામસિંહ રાઠવા ઉપસ્થિત છે, તેમની સાથે વાત કરી. સતત 2 ટર્મથી તેઓ જીતતા આવ્યા છે. 10 વર્ષથી સાંસદ છો રામસિંહભાઈ આપ. અનેક કામો આપે કર્યા હશે, પણ હજુ પણ એવા કયા કામો છે કે જે આપને લાગે છે કે કરવાના બાકી છે અથવા તો કોઈ જગ્યાએ કચાશ રહી ગઈ હોય? આમ તો ઘણા બધા કામો થયેલા છે, પણ જે અમારા ધ્યાનમાં હજુ આવે છે, લોકોની જે જરૂરિયાત છે મોટા ભાગની પૂરી થઈ છે. પણ આ તો સ્વાભાવિક છે, વિકાસ એ અવિરત એક ઘટના હોય છે કે આજે જે જરૂરિયાત છે એ પૂરી થઈ, આવતીકાલે બીજી નવી જરૂરિયાત ઊભી થતી હોય છે. એટલે આ વિસ્તારમાં સ્વાસ્થ્ય, શિક્ષણ, સ્વરોજગારી, સિંચાઈ એ મુખ્ય આધાર છે આ વિસ્તારના માટે. અને એને ધ્યાનમાં રાખીને આ વિસ્તારના જે આદિવાસી વિસ્તારના જે બાળકો છે એ ગુણવત્તાયુક્ત એમને શિક્ષણ મળે અને શહેરના બાળકોની કોમ્પિટિશન કરી શકે એના માટે અમે રાજ્ય સરકારે એકલવ્ય મોડેલ સ્કૂલ જે ચાલુ છે એમાં મારા મત વિસ્તારમાં પર્ટિક્યુલર છોટાઉદેપુર જિલ્લામાં 2 નવી ફરી એકલવ્ય મોડેલ સ્કૂલો મંજૂર કરાવી છે. બીજી સેન્ટ્રલ ગવર્મેન્ટની જવાહરલાલ નવોદય વિદ્યાલય એ પણ અમે અહીંયા મંજૂર કરાવી છે. એટલે CBSE જે ચાલે છે તે પ્રમાણેના સિલેબસ અહીંયા પણ આ વિસ્તારના છોકરાઓને મળે, બાળકોને મળે અને સારામાં સારું શિક્ષણ લઈને એ આગળ વધે એના માટેના અમારા પ્રયત્નો થઈ રહ્યા છે. અમે આજે વિવિધ વિધાનસભા મતક્ષેત્રમાં ગયા, લોકોના અભિપ્રાય જાણ્યા, વિપક્ષનું પણ અભિપ્રાય જાણ્યું. લોકો કહી રહ્યા છે કે હજુ પણ છોટાઉદેપુર જે કોન્સ્ટિટ્યુન્સી છે તેમાં લોકોને રોજગારી નથી મળી રહી, નર્મદાનું પીવાનું પાણી નથી મળી રહ્યું, સિંચાઈનું પાણી નથી મળી રહ્યું. વિપક્ષ આરોપ પણ લગાવી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક રોજગારી પૂરી પાડવામાં જે વચન આપ્યું હતું સરકારે એ ક્યાંક ને ક્યાંક પૂરું નથી થયું. તો આપનું શું કહેવું છે એમ? ના, વાત વિપક્ષો જ્યારે વાત કરતા હોય ત્યારે એ
આપ એમનો આઈડિયા સમજી શકતા હો છો. નર્મદાની પાણીની વાત કરતા હોય ત્યારે નર્મદાનું પાણી આ વિસ્તારને આપવા માટે જે તે વખતે કોંગ્રેસ સરકાર કેમ ન વિચાર્યું? એનું પાણી ક્યાં આપવાનું તો તે વખતે એ લોકો નક્કી કરી દીધું હતું. છતાં નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાત સરકારનો આભાર માનીએ કે આ વિસ્તારને પાણી આપવા માટેના એમણે નાની મોટી અનેક યોજનાઓ કરી છે અને ખાસ કરીને પીવા બાબતના પાણીની ઠેઠ હાંપેશ્વર પાણી પુરવઠા યોજના લાવીને એ કવાંટ, જેતપુર, નસવાડી, છોટાઉદેપુર અને આગળ સુધી પાણી આપવાની યોજના બનાવી છે. એટલે વિપક્ષો કંઈ કહેતા હોય તો કદાચ ભૂલ એમની છે. જે તે વખતે નર્મદા ડેમ બન્યો અને તે વખતે એનું પાણી ક્યાં ક્યાં આપવું તે વખતે તો કોંગ્રેસે એનું આયોજન કર્યું. ક્યાંય એમના સમયમાં એ બતાવ્યું છે કે આ પૂર્વ પટ્ટીના આદિવાસી ડુંગરાળ વિસ્તારને આ પાણી આપીએ? એ એમણે કર્યું નહીં ને આજે માંગણી કરી રહ્યા છે. છતાં સરકારે એ કામ કરી રહી છે. એટલે જે એમનો આરોપ છે એ ખોટો છે. શું કહેશો, ફરી વખત ચૂંટણી લડવાની તૈયારીઓ આપ કરી રહ્યા છો કે પછી રાહ જોઈ રહ્યા છો? એમાં કોઈ સવાલ જ નહીં. અમે ચૂંટણી હું લડું કે કોઈ બીજો લડે, અમારે છોટાઉદેપુર જીતવી છે. ગુજરાતનો નાથ જ્યારે વડાપ્રધાન હોય ત્યારે ગુજરાતના મતદાર ભાઈઓએ આ રાજ્યનો જે મુખ્ય સપૂત છે એ વડાપ્રધાન બનતા હોય ત્યારે ટિકિટ કોને મળે કોને ન મળે એ અમારા માટે મહત્વનું નથી. અમારે આ સીટ જીતવી છે ને એના માટે અમે મહેનત કરી રહ્યા છે. કોઈ સવાલ ઊભો રહેતો નથી. સતત ત્રીજી વખત મળશે એવું આપને આશ્વસ્ત છો આ પાર્ટી તરફથી? મને કોઈ એવી કંઈ શંકા નથી, પણ એ પાર્ટીનો વિષય છે ને હું એમાં ઊંડો જવા માંગતો નથી. મારું ધ્યેય, હું આટલા વર્ષોથી કામ કરી રહ્યો છું એટલે હું છાતી ઠોકીને લોકો જોડે બેસીને નાગરિકો જોડે, મતદાર ભાઈઓ જોડે મત માંગવાનો મારો અધિકાર બની જાય છે. અમે લીધો છોટાઉદેપુર લોકસભા બેઠકનો રિપોર્ટ, જેમાં અમે વિવિધ વિધાનસભા મતક્ષેત્રોમાં ફર્યા અને લોકોના મંતવ્ય જાણ્યા. લોકો કહી રહ્યા છે કેટલાક વાયદાઓ થયા છે પૂર્ણ તો કેટલાક વાયદાઓ રહ્યા છે અધૂરા, જેમાં ખાસ કરીને છોટાઉદેપુરમાં રોજગારી, પીવાના પાણી, સિંચાઈના પાણીની જે સમસ્યા છે તે હજી પણ યથાવત છે. તો લોકો સાંસદ મુલાકાત લેવા નથી આવતા વિસ્તારમાં તેવી પણ ફરિયાદ કરી રહ્યા છે. આમ કહી શકાય કે છોટાઉદેપુરના સાંસદને લોકો 10માંથી 5 માર્ક્સ આપી રહ્યા છે અને ચોક્કસથી લોકોના સાંસદને પ્રત્યે નારાજગી જોવા મળી રહી છે. ફરીથી મળીશું નવી લોકસભાનો રિપોર્ટ જાણવા.